થોડા દિવસ પહેલાં જ અમે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નર્મદા કેનાલ ઉપરથી ટુ વ્હીલર ગાડીઓનો ઉપયોગ કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીનો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેની આજે આપણે વિગતવાર વાર કરવી છે કે અહેવાલ બાદ પણ હજુ પણ આ બુટલેગરોની ગેંગ સક્રિય છે. જી હા, નમસ્કાર, હું છું કંચન પરમાર અને આપ જોઈ રહ્યા છો જનઅર્પણ ન્યૂઝ. દર્શક મિત્રો, આજે વાત તમને એ કરવી છે કે ગુજરાતનું જે છોટાઉદેપુર જિલ્લાનો જે વિસ્તાર છે, બિલકુલ બાજુમાં મધ્યપ્રદેશની બોર્ડર આવેલી છે અને મધ્યપ્રદેશમાં દારૂની છુટ્ટી છે. ત્યાંથી આ મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ પ્રવેશ કરવામાં આવે છે. પરંતુ વાત એ કરવી છે કે જ્યારે મધ્યપ્રદેશથી દારૂ છોટાઉદેપુર જિલ્લામાં આ પ્રવેશ થાય છે ત્યારે તેની બોર્ડરની પોલીસ શું કરી રહી છે તેના પર મોટો સવાલ ઊભો થાય છે. બીજી વાત એ છે કે છોટાઉદેપુરથી નર્મદા કેનાલવાળા રસ્તે જ્યારે બોડેલી તાલુકામાં આ ટુ વ્હીલર ગાડીઓનો ઉપયોગ કરીને આ દારૂની હેરાફેરી થાય છે ત્યારે એક તો છોટાઉદેપુર જિલ્લા એસપી, છોટાઉદેપુર જિલ્લા એલસીબી અને બોડેલી પીઆઈ આ તમામ પોલીસ એજન્સી કર્મચારી અને જે સ્થાનિક પોલીસ સ્ટેશનના વાળા પીઆઈ આ બધા પર સવાલો ઊભા થાય છે. હવે એનાથી આપણે વાત એ કરવી છે કે બોડેલી નર્મદા કેનાલથી આ દારૂ ટુ વ્હીલર ગાડીઓનો ઉપયોગ કરીને નીકળે છે, જેમાં સૂર્યઘોડાવાળા રસ્તે જાય છે અને સૂર્યઘોડાનો 5 થી 6 કિલોમીટરનો અંદાજિત એ રસ્તો એવો છે કે જ્યાં અવર જવર ખૂબ ઓછી હોય છે અને ત્યાંથી જંગલ જેવા વિસ્તાર હોય છે અને પાછો આ રસ્તો કેનાલમાં ભેગો થાય છે. એટલે ચોક્કસપણે એ જે અવાવરું જગ્યાઓ છે, જંગલ જેવા વિસ્તારો છે, તેમાં જ આ દારૂ ફોર વ્હીલર ગાડીઓમાં કટિંગ થઈને આવે. એ વડોદરા તરફ આવે, વાઘોડિયા તરફ આવે કે ડભોઈ તરફ આવે એ તો પોલીસનું કામ છે, પરંતુ સૂત્રોના આધારે માહિતી મળી છે એ પ્રમાણે આ દારૂ ત્યાં જાય છે. હવે એનાથી આગળ વાત એ કરવી છે કે બોડેલીથી સૂર્યઘોડા તરફ તો આ દારૂ જાય જ છે, પરંતુ તેનાથી આગળ આવે છે ગોલા ગામડી ચેકપોસ્ટ. ત્યાંથી પણ આ ટુ વ્હીલરમાં ગાડી ગોલા ગામડીથી રહીને જે વાઘોડિયા ખેરવાડીવાળો રસ્તો છે ત્યાં પણ આ દારૂ પહોંચે છે. એટલે હવે ત્યાં જિલ્લો બદલાય છે અને જિલ્લો લાગે છે વડોદરા અને વડોદરા જિલ્લાની એલસીબી લાગે છે, તેમજ વાઘોડિયા સ્થાનિક પોલીસ સ્ટેશન લાગે છે. તમે વિચારો કે મધ્યપ્રદેશથી છોટાઉદેપુરમાં દારૂ આવે, છોટાઉદેપુરથી બોડેલી આવે, બોડેલીથી સૂર્યઘોડા રહી ને દારૂનું કટિંગ થાય, ગોલા ગામડી એટલે કે સંખેડા પોલીસ સ્ટેશન લાગે અને ખેરવાડી તરફ રસ્તે એટલે કે વાઘોડિયા પોલીસ સ્ટેશન ને વડોદરા જિલ્લા એસપી ને એલસીબી લાગે. આટલા બધાને આ બુટલેગરો કેટલું મોટું ભરણ બાંધેલું હશે એ તો હવે તપાસનો વિષય બને છે. કારણ કે એવું તો છે નહીં કે ખુલ્લો દોર આપેલો છે આ બુટલેગરોને કે હા ભાઈ, તારે જેટલો દારૂ કટિંગ કરવો એટલો કર, બિંદાસ તું ગાડીઓ લઈને જા, અમે તને નહીં પકડીએ. આવું તો કંઈ ચાલતું નહીં હોય, કારણ કે આ રામ રાસ્તો છે નહીં. કાયદોની વ્યવસ્થા લાગેલી, અત્યારે ભારત સરકાર સંવિધાનથી ચાલનારો દેશ છે અને જ્યારે લોકતંત્રમાં જ્યારે ન્યાયપાલિકા પ્રમાણે આપણે જ્યારે કાયદાની વાત કરવામાં આવે ત્યારે આ તમામ જે પોલીસ વડાઓ છે, સ્થાનિક પોલીસના પીઆઈઓ છે, એલસીબીના પીઆઈઓ છે અને એજન્સીઓ છે, આ તમામ ઉપર સવાલ ઊભા થાય છે. હવે તો ટૂંક સમયમાં વિજિલન્સના દરોડાની જ રાહ જોવી પડે, કારણ કે સ્થાનિક એજન્સીઓ તો ફેલ ગઈ છે, સ્થાનિક પોલીસ તો નિષ્ફળ ગઈ છે. અને નવાઈની વાત તો એ છે કે પોલીસની ગાડીઓ ચાલુ છે. બોડેલી ગોલા ગામડી ચેકપોસ્ટથી ત્યાં પોલીસનો પોઈન્ટ છે અને બિંદાસ આ ટુ વ્હીલર પર દારૂ આવી રીતે નીકળે અને આ ખાડે આડા કાન કરવામાં આવે એ તો હવે નવાઈની વાત છે. પરંતુ તેમ છતાં પણ આ બધી જ સિસ્ટમો ચાલે છે અને આ દારૂ જે કહેવાય કે એટલા હદે એટલા મોટા પાયે કટિંગ થાય છે કે તમામ અત્યારે લોકો પણ સ્થાનિકો ત્યાંના કંટાળી ગયા છે. વારંવાર લોકો રજૂઆતો કરી રહ્યા છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. પોલીસ જ્યારે પ્રજાનો મિત્ર છે
અને પ્રજાના સંરક્ષણ માટે કામ કરવાનું હોય, કાયદો અને ન્યાય વ્યવસ્થા સાચવવાની હોય, ગેર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને અટકાવવાની હોય, આ કામ પોલીસનું હોય. પરંતુ આટલા મોટા પ્રમાણમાં જથ્થો જ્યારે કટિંગ થતો હોય, હેરાફેરી દારૂનો થતો હોય, તો આપ સૌ સમજી શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં આ દારૂનો વહીવટ થતો હશે. હવે આપણા ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મુખ્યમંત્રી એમ કહે છે ગુજરાત સુરક્ષિત છે. ભારતના વડાપ્રધાન જ્યારે એવું કહેતા હોય કે આપણા ગુજરાતની ભૂમિમાં ક્યારે પણ અમે એવું નહીં બનવા દઈએ કે જેમાં પ્રજા ત્રસ્ત થશે. હવે આ બધું જ જોવા મળી રહ્યું છે, કારણ કે રાતના અંધારામાં રાતના રાજા નીકળે છે અને મન ફાવે તેવી મનમાની કરી અને જોઈએ તેટલો દારૂ કટિંગ કરીને નીકળી જાય છે. પરંતુ આ જ ગુજરાતની પોલીસ, એ છોટાઉદેપુર જિલ્લાની એલસીબી હોય, બોડેલી તાલુકાની સ્થાનિક પોલીસ હોય કે પછી સંખેડા તાલુકાની પોલીસ હોય અને વડોદરા જિલ્લા એલસીબી કે વાઘોડિયા તાલુકાની પોલીસ, આ તમામ પોલીસ નિષ્ફળ જોવા મળી રહી છે. હવે તો સ્પેશિયલ ફોર્સ, અત્યારે તો ગુજરાતના ડીજીપી પણ એકદમ નિષ્પક્ષ, નિડર અને બાહોશ આવ્યા છે. હવે એમના કારણે અમારી વાત પહોંચે અને વિજિલન્સને આદેશ કરે અને એમને રિપોર્ટ કરે અને તપાસ કરીને આમાં કેટલા લોકો સંડોવાયેલા છે તો ખબર પડે. બીજા અહેવાલમાં